શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જીવતા હોવા માટે કેટલા ભાગ્યશાળી છો? તમારી આસપાસની દુનિયાની સુંદરતા જોઈ શકવી એ કેટલા મોટા આશીર્વાદ છે. સામાન્ય લાગતી નાની નાની વસ્તુઓને પણ જોઈ શકવું કેટલું અદ્ભુત છે, નહીં? તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારું શરીર સ્વસ્થ છે, હાથ પગ બધું સારી રીતે કામ કરે છે અને તમારી આસપાસ એવા લોકો છે જે તમને પ્રેમ કરે છે, તમારી ચિંતા કરે છે. આ કેટલી મોટી બાબત છે. આ નાની વાત નથી, પણ ઘણીવાર આપણે જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ પ્રત્યે અજાણી રીતે અંધ બની જઈએ છીએ. સ્વાસ્થ્યનું મૂલ્ય, જે લોકોને આપણે પ્રેમ કરીએ છીએ તેમનું મૂલ્ય, શાંતિ, સ્વતંત્રતા, દ્રષ્ટિ, સાંભળવાની શક્તિ, પોતાની જિંદગી અને આપણા આસપાસના લોકોની જિંદગી, આ બધાની કદર આપણે ભૂલી જઈએ છીએ. અને ઘણીવાર જ્યાં સુધી આમાંથી કંઈક આપણાથી દૂર ન થાય ને ત્યાં સુધી તેની સાચી કિંમત નથી સમજાતી. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, જ્યારે પ્રિય વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય, જ્યારે ઘૂંટણ નબળું પડે અને સવારમાં ગળામાં દુખાવો લઈને ઉઠીએ ત્યારે જ વિચાર આવે છે, કાશ હું ફરી એકવાર દુખાવા વગર ગળું ફેરવી શકું. કાશ એ વ્યક્તિ ફરી મારી પાસે પાછી આવી જાય તો હવે હું ખરેખર ખુશ થઈ જાઉં. અને જ્યારે એવું થાય, જો થાય તો થોડા દિવસો સુધી આપણે તેની કદર કરીએ છીએ, પણ પછી ફરી બધું સામાન્ય બની જાય છે. એટલે જ શાસ્ત્ર કહે છે, દરેક સમયે આભાર માનો, ફક્ત ત્યારે નહીં જ્યારે બધું સારું ચાલતું હોય. જય શ્રી કૃષ્ણ.